આપણા પુરાણોના પાને પાને પણ આ વાત પડી છે કે આપણા ઘરમાં દીકરો જન્મે ને ત્યારે જ ખાલી ઉજવણી ન કરાય, દીકરી જન્મે ને ત્યારે એની ઉજવણી થવી જોઈએ. આપણા ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય ને ત્યારે આખું ઘર આનંદમાં આવી જાય. ખાસ કરીને વડીલો કે આનંદ હમાય ને, અમાર ત્યાં લાલો આવ્યો ને, અમાર ત્યાં કાનો આવ્યો ને, આખા ગામમાં પેંડા વેચે. પણ ઈ જ ઘરમાં જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે ત્યારે આપણું મોઢું નાનું એવું થઈ જાય છે. ઘરમાં દીકરી જન્મે ને ઈ કોઈને ગમતું નથી. આજે તમે જુઓ કે સમાજમાં વિકાસની વાતો બહુ થાય કે બેટી પઢાવો, બેટી બચાવો, પણ વિકાસની વાતો કરનારા એવું ઈચ્છતા નથી કે એના ઘરે દીકરીનો જન્મ થાય. અને આજે તમે જુઓ કે દીકરીઓને કુખમાં જ મારી નાખવામાં આવે છે અને દૂધપાતી કરી દેવામાં આવે છે. પણ દીકરીઓને જન્મવાનો અધિકાર છે. તમે એને જન્મ આપો, એને મોટી કરો. દીકરીએ પોતાનું ભાગ, એનું નસીબ લઈને આવે છે. લોકો એવું માને કે દીકરી એ તો સાપનો ભારો છે. ઘરે દીકરીનો જન્મ થાય ને કોઈને ગમતું નથી, બધાને દીકરો જ જોઈએ છે. પણ બધાએ આવો વિચાર રાખશું કે આપણા ઘરે દીકરાનો જ જન્મ થાય તો વિચાર કરો કે દીકરો પછી જુવાન થાય તો એ દીકરાની જાન લઈને આપણે જાવું ક્યાં? અમારા ઘરમાં દીકરાનો જન્મ થાય, લોકો માનતાઓ રાખે કે જો દીકરાનો જન્મ થાય ને તો રાંદલના લોટા તેડીશું. અને પછી દીકરાનો જન્મ થાય અને રાંદલના લોટા આપણે તેડીએ અને પછી ગોયણી કરવા નીકળીએ ને. આજે ગામડામાં જો ગોયણી મળતી નથી. દીકરીએ પોતાનું નસીબ લઈને આવે છે અને એને જન્મવાનો અધિકાર છે. એને કુખમાં આપણે મારી નાખીએ છીએ. કાયદા કઈ રીતે તો ગુનો છે જ, પણ આ બહુ મોટું પાપ કરીએ છીએ આપણે. દીકરાનો જન્મ થાય ત્યારે તો આપણે કહીએ છીએ કે અમારા ઘરમાં લાલો આવ્યો, કાનો આવ્યો. પણ જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે એવું કહો કે અમારા ઘરમાં લક્ષ્મી આવી, રાધા આવી. હિમાલય મહારાજ જો એને આવો વિચાર કર્યો હોત તો વિચાર કરો કે આપણને પાર્વતી મળે જ ક્યાંથી? દીકરી તો તુલસીનો ક્યારો છે, લક્ષ્મીનો અવતાર છે. દીકરી છે ને, અને જેના આંગણામાં દીકરી હોય ને, તમે એના ઘરનું આંગણું જોજો. તમે એના ઘરમાં પગ મૂકશો ને ખબર પડી જાય કે આ ઘરમાં દીકરી છે. દીકરી એ તો તુલસીનો ક્યારો છે. જેના આંગણે, જેના ઘરમાં દીકરી ન હોય ને, એના ઘરનું તો પાણી પણ પીવાય નહીં. અને એટલું યાદ રાખજો કે દીકરો એ જો મોટો થઈને મહાન થાય તો એક જ કુળ તારે છે. પણ જ્યારે દીકરી મહાન થાય ને ત્યારે બે કુળને તારે છે. એટલે ઘરમાં દીકરીને પણ જન્મવાનો અધિકાર છે, એને જન્મવાનો હક છે. દીકરીઓને પણ જન્મ આપો. તમે એમનું નસીબ લઈને આવે છે, એને ભવિષ્યની ચિંતા ન કરો. જ્યારે દીકરાનો જન્મ થતો હોય ને ત્યારે ભગવાન એને એવું કહે કે જા જઈને તાર બાપને મદદ કરજે. પણ દીકરીનો જન્મ થાય ત્યારે ભગવાન એવું કહે છે કે જા તું તારા બાપને હું મદદ કરીશ.